માર મારવાના ગુન્હામાં 2 પોલીસ કર્મચારીનો નિર્દોષ છોડી મુક્તિ કેશોદ કોર્ટ। મળતી વિગત મુજબ દિલીપ કરશન દયાતર રહે કેશોદવાળાને 2017ની સાલમાં જુગાર ધારાની કલમ મુજબ ધરપકડ કરેલ। કેશોદ પોલીસ દ્વારા દિલીપ દયાતરને કોર્ટમાં રજૂ કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં માંગ ફરજ બજાવતા પોલીસ જવાનો છત્રભુજ કેશભાઈ રામોલિયા, ચીમનભાઈ એભાભાઈ ચુડાસમા એ લાકડી પાઇપથી દિલીપ દયાતરના હાથ પગ પર માર મારવાની ફરિયાદ દિલીપ દયાતર દ્વારા કેશોદ કોર્ટમાં રજૂઆત કરેલ। કેશોદ કોર્ટ દ્વારા જુગારના આરોપી દિલીપ દયાતર મેડિકલ તપાસ કરવામાં આવેલ। બંને પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધેલ કેસ ચલાવવાનો હુકમ કરેલ। બંને પોલીસ કર્મચારીના એડવોકેટ ધારાશાસ્ત્રી દ્વારા ધારદાર દલીલ કરવામાં આવતા જજ સાહેબ દ્વારા બંને પોલીસ કર્મચારીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરતા આ કિસ્સાએ સમગ્ર જિલ્લા અને પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ ઉઠી। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા, સુધીર દત્તા એડવોકેટ। કેશોદ કોર્ટમાં જુગારના આરોપી દિલીપ કરશન દયાતર દ્વારા 2017ની સાલમાં રજૂ કરવામાં આવતા કેશોદના 2 પોલીસ કર્મચારી દ્વારા પ્લાસ્ટિકના પાઇપથી મારવા સબબની ફરિયાદ કરવામાં આવતા નામદાર કેશોદ કોર્ટ દ્વારા આરોપી દિલીપની મેડિકલ તપાસણી કરવામાં આવતા અને પોલીસ કર્મચારી ગુનો બનતો એ કેસ ચલાવવાનો હુકમ કરેલો। ત્યારબાદ કેશોદના બંને પોલીસ કર્મચારી દ્વારા અમને વકીલ તરીકે રોકવામાં આવેલા અને અમારા તરફથી એવો બચાવ લેવામાં આવ્યો કે જે સમયે આરોપી માર મારવાનું કહે છે તે સમયે આરોપી અમારી કસ્ટડીમાં નહોતા, પોલીસ કસ્ટડીમાં નહોતા તથા તેના સગા પોલીસના કહેવાથી અમારી સામે ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે। ડૉક્ટરનો પુરાવો તપાસવામાં આવેલ નથી તેવા કાયદાકીય મુદ્દાનો બચાવ લેવામાં આવતા કેશોદના નામદાર જજ સાહેબ દામોદરા સાહેબ દ્વારા પોલીસ કર્મચારીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે।